રાજ્યના ડીજીપી કે.એલ.એન. રાવ આજે વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ પરંપરા મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ભવિષ્યના સુરક્ષા પ્લાનિંગ અંગે ચર્ચા કરી હતી. ડીજીપી રાવ વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપશે. શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા, વડોદરાની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને ટ્રાફિક તેમજ અન્ય આંતરિક સુરક્ષાના પડકારો અંગે માર્ગદર્શન, પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી નેટવર્કને વધુ અસરકારક બનાવવા પર ભાર, યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનના ભાગરૂપે ડીજીપી રાવ વડોદરાના નાર્કોટિક્સ જાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દ્વારા ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોને વધુ વેગ મળશે. એસટીબી છે, અમારા સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ક્રાઇમ ટ્રાફિક બ્રાન્ચ છે. એમાં અમે રિયલ ટાઈમમાં હોટસ્પॉट्सનો સ્ટડી કરતા હોઈએ છીએ. તો એ સ્ટડી કરી हम लोग લોકલ યુનિટ્સને, અમદાવાદ શહેર હોય, બરોડા શહેર હોય, રેન્जेस હોય, કે ક્યાં ક્યાં અકસ્માત થવાની સંભાવના છે, શક્યતાઓ છે, અથવા ડેટા ઉપર અમે पिछला ડેટા ઉપર જે સ્ટડી કરીને રાખ્યું છે એના આધારે અમે યુનિટ્સને આગાહ કરતા હોઈએ છીએ. એનાથી આપણે નિયંત્રણ કરીશું. સર, ગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 5,000 લગભગ જમાદારની સંગઠનની બહાર આવી. આ પોલીસ માટે